વહાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આપણી કથા ચાલે છે વાત વડતાલની. ટોપિક છે વાત વડતાલની. હવે કામ ચાલુ કરવાનું છે, તે પહેલાં બધા કામની સોંપણી કરવી પડે. જુદા જુદા બધા સંતોને કામ સોંપાઈ ગયા છે. એવામાં બોચાસરના કાશીદાસભાઈએ કીધું, મહારાજ આપણે વડતાલમાં મંદિર કરીએ છીએ તો દયાળુ વડતાલના ભક્તોને પણ કામ સોંપીએ તો સારું. મહારાજને એ વાત ગમી ગઈ. એટલે પછી મહારાજે શ્રીજીએ વનમાળી ગોરધી, શ્રીજીએ વનમાળી ગોરધ્વિજને ડાયાખ્યાને મોકલા. તે તો જયપુરવાસી મુખ્ય જનને માયાળુ થઈને મેળા. સંદેશો કહી શ્યામનો સર્વેને તેડી તહાં લાવ્યા. વનમાળી ગોર એને મોકલા મહારાજે, જાઓ ગામમાંથી મોટા મોટાનો અહીંયા તેડી આવો, સંદેશ આપો, બોલાવ્યો. એવા માયાળુ સ્વભાવથી, બરાબર, માયાળુ સ્વભાવ એટલે મળતાબડો, બધાને વાત એવી કરીને એને મોઢામાં ગુલાબ જાંબુ હોય અને વાત કરે મીઠી મીઠી એવી. તો બધાને વાત ગમી અને બધા ભક્તો આવ્યા ખરા. પણ હા, સંદેશો કહી શ્યામનો સર્વે તેડી ત્યાં લાવ્યા. તેના નામ હવે કહું, તમે સાંભળો. બ્રહ્મચારી મહારાજ, અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ ગણોદના અભયસિંહજી બાપુને વાત કહે છે કે રાજન તમે સાંભળો કોણ કોણ આવી. આવ્યા દાસ નરો તમાખ્ય નરશીલા લાખ્ય જીવાદલા જોરાભાઈ સુદ ઘોરી શ્યામળ અને ધર્માખ્ય ભક્તો ભલા. ભાઈ બા રણછોડ બેચર અને દાદી તથા રાયજી આવ્યા. કાનજી મૂળજી વસનદાસ આખ્યો ભલા. ભાઈજી આ બધા આવ્યા ભક્તો. નરસિંહભાઈ એવા, લાલદાસભાઈ એવા, જીવાભાઈ એવા, દલાભાઈ એવા, જોરાભાઈ એવા, ઘોરીભાઈ એવા, ભાઈ બા એ આવ્યા. રણછોડભાઈ એવા, બેચરભાઈ એવા, દાજીભાઈ એવા, રાયજીભાઈ એવા, કાનજીભાઈ એવા, મૂળજીભાઈ એવા અને વસંતદાસભાઈ એવા. આટલા ભક્તો આ વડતાલ ગામના મહારાજ પાસે આવ્યા. અને ભાઈજી હોતી આવ્યા, ભાઈજી રહી ગયા. હા, નારાયણાખ્યો સબ દાસ જે છે, દયાળ ને ઈશ્વર દાસ તે છે. આવ્યા મળી મૂળજી ભાઈ જાણવા, પટેલ તે તો સઘળા પ્રમાણવા. કહ્યું પ્રભુએ સૌ પાટીદારને, થજો સહાય શુભ કામ કર્મકારને. કહે પ્રભુને સૌ પાટીદાર તે, અહીં ભલું મંદિર છે થનાર તે. અમે અમારા કુળના પરંપરા, સહાય તેના જ થશું ખરેખરા. પિતા તણો બોલ કુપુત્ર ટાળશે, સુપુત્ર તો પ્રેમ સહિત પાડશે. આ ભક્તોએ કીધું, બધા પાટીદાર ભક્તોએ કીધું, મહારાજ અમે અમારા કુળના પરંપરા સહાય તેના જ થશું ખરેખર. અમારા પરંપરાગત આ મંદિરના સહાયક થશું અમે. કેમ ન થાય? અમારા ગામમાં મંદિર થાય, પ્રભુ આપ તમે અહીં મંદિર કરો, અમે સહાય થાય જ ને. હવે એક વાત તમને કરું, મને બીજાને જ ખબર નથી, પણ એક વાત તમને કહું. જોબન પગી એમના પરિવારના એક ભૂપતભાઈ છે, બીજા બધા ઠાકોરભાઈના દીકરા, હું નામે ભૂલી ગયું, એ બધાનો મળેલો, ખૂબ જ હળતા મળતા રહે છે. અને અત્યારે એકદમ ખરેખરા સુખી કહેવાય ને એવા ખરેખરા સુખી છે. વડોદરામાં શેઠ છે, બધા બહુ સારા સુખી છે. હા, મને કે તમે આવો ને આવો કરે, આવો ને આવો, થાળ બનાવો ને જમો, થાળ બનાવો. અરે ફરી મોરિયાની ખીચડી ભલે જમો અને બટેકાનું શાક કરજો, તમે આવો ને આવો કે.
પણ મારે કંઈ મેળ પડ્યો નહીં. બરાબર. ઠાકોરભાઈ બહુ આગ્રહ કર્યો. હવે વાત એમ કહેવાની છે, વડતાલ મંદિર માટે કોઈ કાંઈ બોલે, વડતાલ મંદિર માટે કાંઈ બોલે, બરાબર, અને એ વાત આમના જાણવામાં આવે, બરાબર, ત્યાં સુધીની એમની તૈયારી બધાની. હા, કે બીજી વખત એ વડતાલ મંદિરનો એક શબ્દ ઘસાતો બોલી ન શકે, ખો ભૂલી જેમ કે ને આવો એને ચમત્કાર કે પરચો કે જે કંઈ બતાવી દે. હા, વડતાલ મંદિર માટે પ્રાણ કુરબાન કરવા માટેની તૈયારીઓ, આવા બધા વફાદારી, વડતાલ મંદિર માટે આટલી બધી વફાદારી. હા, અત્યારે બધા મોટા ભાગના કે પછી મધ્યમ જે હોય તે સાંભળો, આજુબાજુના પરામાં ગામમાં બધા ગામમાં ઓછા પણ બધા વાડીઓમાં વસનારા, બધા મોટા ભાગના ભક્તો બધા ખેતરોમાં વાડીઓમાં વસનારા, ગામમાં મકાન હોય, બરાબર, પણ મંદિરે દર્શન એટલે દર્શનો, હા એ આવવાનું. આવા વફાદારી વાળા છે બધા.